સમાચારોની શરૂઆત કરીશું ભાવનગરના સિહોર ખાતેથી આ સમાચાર છઠ પૂજા અને હવે વરસાદનું વિઘ્ન નડ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરના સિહોર ખાતેથી સૂર્ય દેવતા સામે પૂજા કરવાની હોય છે અને હવે આ વરસાદી વિઘ્ન છઠ પૂજાને નડ્યું છે પણ વરસાદના લીધે સૂર્યદેવ દેખાયા નથી। ભાવનગરના સિહોર ખાતેથી સમાચાર સિહોરના તળાવમાં છત્રી લઈને પૂજા કરવા માટે મહિલાઓ પહોંચી હતી। छठ पूजा एक प्राचीन हिंदू तहेवार है। भावनगरना सिहोर खातेथी समाचार छठ पूजा ने वरसादी विघ्न नड्યું છે। અમરેલીમાં જેસીબીની મદદથી પ્રસૂતાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। રાજુલાના ચાંચ બંદર પટવા વચ્ચે આ ચકચારી ઘટના બની હતી। ચાંચ બંદર જવાના માર્ગ પર બંધારાના પાણી ફરી વળ્યા છે। સમઢિયાળા બંધારાનું પાણી ફરી વળતા દર્દીને પરેશાની ભોગવવાનો વારો આવ્યો ત્યારે જેસીબીની મદદથી પ્રસૂતાને પાણી વચ્ચે રસ્તો અપાયો હતો। પ્રસૂતાને 108 દ્વારા રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જ્યારે રાજુલા હોસ્પિટલમાં પ્રસૂતાએ પુત્રને જન્મ આપ્યો હતો। ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। અવિરત વરસાદના કારણે નદી નાળાઓ છલકાતા ગામોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગત મોડી રાત્રેથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમામ નદી નાળા છલકાઈ ચૂક્યા છે। તમને હું સીધા દ્રશ્યો બતાવવાની જે કોશિશ કરી રહ્યો છું કે મહુવા સિટીના દ્રશ્યો છે કે મહુવા સિટીની અંદર જાણે નદીના પૂર આવી ચૂક્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે। અનેક ખાના ખરાબી થઈ ચૂકી છે। ત્યારે વાત કરવામાં આવે તો મહુવાના માલણ ડેમ જે જીવાદોરી સમાન માલણ ડેમ છે તે પણ ઓવરફ્લો થવા પામ્યો છે। કાંઈક ને કાંઈક રોજકી ડેમ છે તે પણ ઓવરફ્લો થવા પામ્યો છે અને બગડ ડેમે પણ ઓવરફ્લો થતાની સાથે તમામ નદી નાળામાંથી પાણી સીધા જ મહુવા સિટીની અંદર ઘૂસી જવા પામ્યા છે। કાંઈક ને કાંઈક અત્યારે ખાના ખરાબીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું તમને સીધા જ મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું। તે પોતાના ઘરમાં જે રહેણાંક મકાનોની અંદર કેડસમા પાણી ભરાઈ ચૂક્યા છે તેને લઈને અત્યારે તમામ ઘર વખરી અત્યારે પલળી જવા પામી છે। ને મહુવા શહેરની જો વાત કરવામાં આવે ને ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો 11 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। તેને લઈને અત્યારે તમામ જનજીવન ઠપ થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તેને લઈને લોકોમાં એક ભારે અને દહેશતનો માહોલ પણ ઊભો થવા મળ્યો છે। તેનું કારણ છે કે ગત મોડી રાતથી અવિરત વરસાદ વરસતાની સાથે અત્યારે 11 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। માલણ ડેમની જો વાત કરવામાં આવે તો માલણ ડેમના 30 જેટલા દરવાજા 5 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે। તેને લઈને સીધા જ તમામ નદી નાળા છલકાઈ ચૂક્યા છે। તે નદી નાળા છલકાની સાથે મહુવાની માલણ ડેમના નદીના જે નદીમાં આવતાની સાથે તે તમામ ઘરો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભાજોડ જાપા, નવા જાપા, ખાર જાપા, કોલેજો વાળા વિસ્તાર જ્યાં તમામ વાસીતાળા વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાઈ જવા પામ્યા છે અને અત્યારે જ્યારે જનજીવન ઠપ થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બગદાણા પંથકની વાત કરવામાં આવે તો બગદાણા પંથકની અંદર પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। જ્યારે જેસર પંથકની વાત કરવામાં આવે તો જેસર પંથકની અંદર પણ અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતાની સાથે મહુવાના માલણ ડેમ જીવાદોરી સમાન માલણ ડેમની અંદર પણ ઓવરફ્લો થઈ ચૂક્યું છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અનરાધાર વરસાદ વરસતા મહુવા તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. શહેરમાં જવા માટેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો અને નદીઓના પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો હાલાકીમાં છે, જ્યારે પશુપાલકો પોતાના પશુઓને જીવના જોખમે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અમિત ચાવડાએ માવઠા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય હોવાનું જણાવ્યું છે. તેમણે સરકાર પર નિશાન સાધીને ખેડૂતોના નુકસાનીની સર્વે, સ્પેશિયલ પેકેજ, બેંક ધિરાણ માફી અને ટેકાના ભાવે વધુ મગફળી ખરીદી કરવાની માંગણી કરી છે. જો સરકાર આ માંગણીઓ પૂર્ણ નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે. આવતીકાલે બોટાદમાં ખેડૂત સંમેલન યોજાશે અને આગામી સમયગાળામાં શહેર જિલ્લા સ્તરે જન આક્રોશ સભા યોજવાનો પ્લાન બનાવાયો છે. સરકારની નીતિ પણ નથી ને સરકારની નિયત પણ નથી કે ગુજરાતનો ખેડૂત પગભર બને, ગુજરાતનો ખેડૂત આગળ વધે. ત્યારે એવા સંજોગોમાં આજે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ માવઠા થવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે, એના 1 વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે, એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે, જમીન ધોવાણના અને અન્ય નુકસાની માટેનું પણ વળતર જાહેર કરે, ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી 300 મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે અને આ તમામ મુદ્દાઓને લઈ ખેડૂતોની જે તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે. જૂનાગઢમાં માંગરોળ બંદર પર બોટોનો જમાવડો જોવા મળ્યો છે, કારણ કે દરિયામાં ભારે કરંટ અને 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા માછીમારી માટે જોખમ સર્જાયું છે. ઉદ્યમોને ધ્યાનમાં લેતા બંદર તંત્રએ માછીમારો માટે નીકળેલી બોટોને પરત બોલાવી લીધી છે અને દૂરના વિસ્તારમાં ગયેલી બોટોને નજીકના બંદર પર ખસેડવાની સૂચના આપી છે. હવામાનમાં પલટો અને ભારે મોજાના કારણે આજથી માછીમારી ટોકન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ માંગરોળ બંદર પર બોટોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને માછીમારોએ ધંધો રોકી દેતા માછીમારી ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ છે. રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો ગત રાત્રિથી જોવા મળી રહી છે. ખેડૂતો ગત રાત્રિ 10 વાગ્યાથી લાઇનમાં ઊભા રહી, જેમાં અનેક લોકો ચાલુ વરસાદ અને 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા છે. યાર્ડમાં શેડ હોવા છતાં મગફળી રસ્તા પર પલળતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. યાર્ડની બેદરકારી અને 2 વર્ષ અગાઉ લેવામાં આવેલી 20 વીઘા જમીન પર શેડની કામગીરી ન થતા ખેડૂતોનો માલ નષ્ટ થયો છે. પાણી ભરેલા શેડમાં મગફળી ઉતારવા સિવાય પણ વેપારીઓએ સસ્તા ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને મગફળીના પ્રતિમણ 800 થી 900 રૂપિયા મળી રહ્યા છે. અહીંયા મગફળીની અમે રાતે 10 વાગ્યા લઈને આવ્યા છે, હજી સુધી વારો નથી આવ્યો. અંદર માંડવી ઠલવવાના હિસાબ નહીં થાય અને વરસાદના હિસાબે રાતે મગફળી પલ્લી હતી તમારે? રાતે માંડવી વરસાદના હિસાબે ઘણી પલ્લી ગઈ હતી અને માંડ કરીને અમારે ઢાંકવી પડી, ઇમરજન્સીમાં કાગળ લાવવું પડ્યું અને ઘણી બધી નુકસાની થઈ, પલ્લી ગઈ. શું કહેશો? આ જે માર્કેટિંગ યાર્ડ વાળા કંઈક 10-12 વીઘા જમીન પણ લીધી, 2 વર્ષ થઈ ગયા, હજી સુધી હા, એ માર્કેટ ગેડ વાળા, એ તંત્ર વાળા એ જમીન લીધી છે પણ હજી સુધી કોઈ ખેડૂતને માલ ઠલવવા હાટુ કોઈ જાતની સુવિધા નથી બનાવી. દિવાળી વેકેશન બાદ હાપા માર્કેટિંગ યાર્ડ આજથી શરૂ કરવામાં આવ્યું છે. જોકે વરસાદી વાતાવરણના કારણે મગફળીની હરાજી શરૂ કરવામાં આવી નથી. મગફળી વેચવા માટે ખેડૂતોની 1 થી 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. ટોકન સિસ્ટમથી મગફળીની આવક ફરીથી શરૂ કરાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મારે ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે હવામાન વિભાગની આગાહીને કારણે જ્યારે જણસી લઈને આવવાના હો ત્યારે મગફળી સિવાય અન્ય જણસીઓની અહીં વેપાર શરૂ થઈ ગયો છે, પણ મગફળી માટે મારે ખાસ ખેડૂત ભાઈઓને સૂચના
આપવામાં આવે છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડના વહીવટી તંત્રની સૂચના મુજબ જ મગફળી લઈ આવવાની છે, અન્યથા આપ ખોટા હેરાન થશો. જેથી યાર્ડની સૂચના ન હોય તો મગફળી લઈને આવવું નહીં. અને આપ સૌને નમ્ર વિનંતી કે આમાં સાથ અને સહકાર આપે, જેથી કોઈ અવ્યવસ્થા ન થાય. અમે દિવાળી પહેલાની મગફળીની વાટ જોતા હતા કે આપણે મગફળી તૈયાર થાય એટલે આપણે હાપા યાર્ડ લઈ જવાની છે. તો દિવાળી પહેલા 3 દી યાર્ડ બંધ થઈ ગયું હતું. તો પછી લાપાચમના દિવસને મુહૂર્તના હિસાબે અમે મગફળી 2 દી વહેલા આવ્યા. તો હજી કોઈ નિર્ણય આવ્યો નથી. વરસાદ ચાલુ છે અને કોઈ વેપારી ઉતારવા દેતા નથી કે હજી એમ કે આજે ટોકન દેવું, કાલ ટોકન દેવો. 4 દી ત્યાં વાહન ભાડા અને તમે આ બધું હિસાબ તો કરો. કોઈ રોડને કાંઠે કોઈ ભાવ પૂછવા આવતું નથી અને 1.5 કિલોમીટર વાહનની લાઈન લાગી ગઈ છે. આ ખેડૂતની પરિસ્થિતિ તો તમે જોવો જરા. બોટાદ એપીએમસીમાં ખરીદીનું મુહૂર્ત કર્યા બાદ આવતીકાલથી 4 દિવસ સુધી એપીએમસી બંધ રહેશે. 1 નવેમ્બરથી રાબેતા મુજબ એપીએમસી શરૂ કરવામાં આવશે. એપીએમસીના ચેરમેન મનહર માતરિયા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી. વરસાદની આગાહીને લઈ એપીએમસી બંધ રાખવામાં આવશે. જણસીને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે તમામ ખેડૂતોને 4 દિવસ બાદ જણસી લાવવા અપીલ કરવામાં આવી. 1 તારીખથી શરૂ થશે. 31 તારીખ સુધી એપીએમસીમાં કપાસની ખરીદીનું કામકાજ બંધ રહેશે. વરસાદી હવામાનને કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે અને મોટા પાયે વરસાદની સૌરાષ્ટ્રની અંદર આગાહી છે, જેને કારણે 31 તારીખ સુધી તમામ કામકાજ કપાસ યુનિટનું બંધ રહેશે. ખેડૂતોને શું અપીલ? ખેડૂતોને બોટાદ જિલ્લા અને આસપાસથી આવતા કપાસના વેપાર માટે આવતા તમામ ખેડૂતોને વિનંતી છે કે 1 તારીખે જ તમારે બોટાદ એપીએમસીમાં કપાસ લાવો, જેથી કરીને તમારા માલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય, ભાવો ઓછા ન મળે. રાજકોટ એપીએમસીમાં લાભ પાંચમનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. મગફળી, કપાસ સહિતના પાકની જણસનું મુહૂર્ત કરાયું હતું. મુહૂર્તના સોદામાં મગફળીનો ભાવ ₹1152 મળ્યો હતો, જ્યારે ટેકાના ભાવ કરતાં 300 થી 400 રૂપિયા ઓછા મળ્યા હતા. ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ટૂંક સમયમાં સરકાર ખરીદી શરૂ કરશે. સરકાર દ્વારા ટેકાના ભાવ ₹1452 જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતોને સરેરાશ ₹900 થી ₹1150 ભાવ મળી રહ્યો છે. આજે લાભ પંચમની શુભ શરૂઆત થઈ છે અને બેડી માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્તના સોદા પણ થયા છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ બેડી યાર્ડના કે જ્યાં હાલ જે મુહૂર્તના સોદા છે તે થયા છે અને આ મુહૂર્તના સોદાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે. ખાસ આપણી સાથે યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા છે, એમની સાથે વાત કરીશું. જયેશભાઈ, શું કહેશો? ખાસ તો આજે મુહૂર્તના સોદા પાડવામાં આવ્યા, આજે કઈ પ્રકારનો ભાવ અને કઈ પ્રકારની અપેક્ષા છે આવતા દિવસોમાં? આજે નવા વર્ષમાં લાભ પાંચમના પહેલા દિવસે મુહૂર્તના સોદા પાડવામાં આવ્યા અને આવા હવામાન ખરાબ હોવાના કારણે પણ માલ અમે પૂરી સુરક્ષિત ઉતાર્યો છે અને ખેડૂતોનો એક પણ માલ પલળે નહીં એની પૂરી તકેદારી રાખી અને હરાજી ચાલુ કરવામાં આવી છે. આજે 1150 થી લઈ 1250 સુધી ભાવ મગફળીના આવશે એવી પૂરી આશા છે અને ખેડૂતોને તેમના માલના પ્રમાણમાં ભાવ મળી રહે એવી અપેક્ષા છે. જયેશભાઈ, તમને લાગતું ક્યાંક ને ક્યાંક ભાવ છે ઓછા મળી રહ્યા છે? ખેડૂતોની કંઈક અપેક્ષા અલગ જ હોય છે કે ભાવ છે તે સારા ભાવ મળે, શું કહેશો તમે? હું પણ ખેડૂતનો દીકરો છું, મને પણ અપેક્ષા હોય ખેડૂત તરીકે કે હું જે મગફળીનું ઉત્પાદન કરું અને આટલી મહેનત કરી અને મને સારા ભાવ મળે એવી અપેક્ષા હોય જ અને હોવી જ જોઈએ. પણ ઓપન બજારમાં માંગ અને પુરવઠાના પ્રમાણમાં ભાવ ખુલ્લા બજારમાં નક્કી થતો હોય એટલે એમાં ડિમાન્ડ અને પુરવઠો કઈ પ્રકારનો હોય બજારમાં એ રીતે ભાવ પણ મારી અપેક્ષા એવી છે ખેડૂતોને ખુલ્લા બજારમાં વધુમાં વધુ ભાવ મળવો જોઈએ. ચોક્કસથી આ હતા આપણી સાથે યાર્ડના ચેરમેન, આપણી સાથે ખેડૂતો પણ છે, એમની સાથે વાત કરીશું. ખેડૂતો શું કહી રહ્યા છે, કારણ કે હાલ એક માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે. ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો? મગફળી લઈને આવ્યા છો અને કેટલી અપેક્ષા, શું કહેશો? મગફળી કાંઈ એવા ભાવમાં ન વધે. કેટલો ભાવ મળ્યો તમને આજે? 1151 રૂપિયા. હાલ અત્યારે જે યાર્ડમાં જે અત્યારે ભાવ છે તે 1100 થી 1200 રૂપિયાના વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે મગફળીનો ભાવ બોલાવી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે સ્થિતિ હજી સુધરે એ પ્રકારની વાત ખેડૂતો કરી રહ્યા છે. પણ સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ખેડૂતો માટે હાલ અત્યારે
ક્યાંક ને ક્યાંક નાખુશી પણ દેખાઈ રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ પટેલ, રાજકોટ. દિવાળી વેકેશન બાદ બોટાદ એપીએમસી આજથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ચાલુ વરસાદે પણ જણસી વેચવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે વરસાદના લીધે જણસીને નુકસાન ન થાય તે માટે એપીએમસી દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. એપીએમસીમાં 10 મોટા શેડ તેમજ 3 મોટા ગોડાઉન બનાવવામાં આવ્યા છે. દિવાળી બાદ જૂનાગઢ શાકભાજી યાર્ડમાં આવકમાં આશરે 10% વધારો નોંધાયો. હોલસેલ માર્કેટમાં આવક સાથે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓ મુજબ જૂનાગઢ પ્રવાસન નગરી હોવાથી રજાના માહોલમાં લોકો મોટી સંખ્યામાં આવતા હોવાથી શાકભાજીનો ઉપાડ વધ્યો છે. હાલ 20 કિલોના ભાવ મુજબ રીંગણા 500 થી 600, ભીંડો 400 થી 500, ગુવાર 1000 થી 1100, ટામેટા અને લીંબુ 300 થી 400 રૂપિયા વેચાઈ રહ્યા છે. યાર્ડના ઇન્સ્પેક્ટર હરીશ ગજેરા અનુસાર હોલસેલ ભાવ 80 થી 100 રૂપિયાનો માલ રિટેલ માર્કેટમાં 150 થી 180 રૂપિયા વેચાઈ રહ્યો છે. હમણાં જે નવા વર્ષની શરૂઆતની અંદર પણ વાતાવરણ ખૂબ જ અનુકૂળ ન હોવાથી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક પણ ખૂબ જ ઓછી છે. શાકભાજીની આવક ખૂબ જ ઓછી હોવાને કારણે ભાવમાં પણ થોડો વધારો દેખાય એવો છે. બાકી હાલ તમે જાણો છો કે શિયાળો બેસતા જ માર્કેટિંગ યાર્ડની અંદર પુષ્કળ માલની આવક થાય છે, પણ આવક ખૂબ જ ઓછી હોવાને કારણે યાર્ડની અંદર માલમાં આવક ઓછી અને ભાવમાં વધારો દેખાય એવો છે. દિવાળીના તહેવારમાં શાકભાજીની આવકમાં 10% વધારો થયો છે. હમણાં છેલ્લા 1 મહિનાથી આ શાકભાજીમાં બહુ મંદી હતી, જેના 1 કિલોના ભાવ શાકભાજીના 50 થી 70 રૂપિયા હતા, એના અત્યારે 80 થી 120 રૂપિયા સુધીના હોલસેલમાં ભાવમાં જાય છે. જે અહીંયા 120માં જતું હોય માર્કેટમાં 150 રૂપિયામાં રિટેલમાં વેચાતું હોય છે. અને તહેવારમાં જે પબ્લિક બહારથી જૂનાગઢમાં ફરવા આવે છે એના હિસાબે શાકભાજીનો ઉપાડ પણ વધારે થાય છે. એના માટે શાકભાજીની આવકમાં 10% વધારો થયેલ છે. જૂનાગઢના સાંગાવાડામાં આવેલ ગણપતિ મંદિરના પરિસરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં તોડફોડ થતા અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ છવાયો છે. ત્યારે આ મામલાને લઈ અનુસૂચિત જાતિના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર મામલાને લઈ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. માંગરોળ તાલુકાના સાંગાવાડા મુકામે 19 તારીખના જે ભૂમિયા ગણેશનું મંદિર આવેલું છે, જે અનુસૂચિત જાતિ સમાજનું આવેલું છે, ત્યાં અમુક ઈસમોએ ત્યાં તોડફોડ કરી અને આર્થિક નુકસાન કરેલું છે. તેમજ મંદિરને હનુમાનજીના મૂર્તિને પણ નુકસાન કરેલું છે. તે બાબતે આજરોજ માંગરોળ તાલુકાના સમગ્ર આગેવાનો જ્ઞાતિજનો સાથે મળી અને મામલતદારશ્રી અને તેમજ માંગરોળના નાયબ અધિક્ષક સાહેબ કોડીતર સાહેબને આજરોજ આવેદન આપેલ છે. જૂનાગઢના એક પરિવારને બજારમાંથી ખાદ્યતેલ ખરીદતા કડવો અનુભવ થયો છે. કપાસી તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો, જેના લીધે ભારત મિલના ઢોરા પાસે રહેતા એક જ પરિવારના 3 સભ્યોને ઝેરી અસર થઈ હતી. મૃત ઉંદરવાળું તેલ આરોગતા 3 સભ્યોને ઝેરી અસર થઈ હતી. ત્યારે પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તેલની ગુણવત્તા અને પેકિંગ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે અને ખાદ્યતેલમાં બેદરકારી કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર આવેલ કોમ્પ્લેક્સ ખાતે લોકસભાના સાંસદ ચંદુ સિહોરાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકો તેમજ મતદારો સ્થાનિક કક્ષાએ પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવા હેતુથી સમર્પણ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાંસદ ચંદુ સિહોરાએ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને કોઈપણ સમયે ગમે તે પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો. તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પીકે પરમાર, પ્રકાશ વરબોરા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે લાભ પાંચમના દિવસે મારું સુરેન્દ્રનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ટીબી રોડ નીલકંઠ મહાદેવ મંદિર સામે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે હું મારા મત વિસ્તારના તમામ લોકોને મારી હૃદયથી વિનંતી કે આપના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો મારા કાર્યાલય સુધી પહોંચાડજો.
હું મારા કાર્યાલયે રેગ્યુલર બેસવાનો છું. આપના પ્રશ્નોનું વ્યવસ્થિત સારી રીતે નિરાકરણ આવે એના માટે હું પ્રયત્ન સતત કરતો રહીશ. જામનગરની ભાગોળે આવેલી રંગમતી નાગમતી નદીના પ્રવાહમાં કેમિકલયુક્ત પાણી આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. દિવાળી અને ભાઈબીજ ઉપરાંત લાભ પાંચમના તહેવારો બાદ એકાએક રંગમતી નાગમતી નદીના વહેણમાં આવતા ગંદા પાણીથી ફીણ વળતા જોવા મળી રહ્યા છે. નદીમાં કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. વધુમાં કેમિકલયુક્ત પાણીથી બની રહેલા ફીણ રસ્તા પર આવતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ સામે આવીને નડી રહ્યા છે. જામનગરમાં પ્રવેશ દ્વાર સમાન સુભાષ બ્રિજ જેની નીચેથી રંગમતી નાગમતી નદી નીકળે છે ત્યારે તેમાં પ્રદૂષિત પાણી જોવા મળે છે. વારંવાર જામનગર વાસીઓ રજૂઆત કરે છે કે આ નદીમાં કેમિકલયુક્ત પાણી આવે છે. આ કેમિકલયુક્ત પાણી દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આમાં ક્યારેય પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તો જામનગર વાસીઓ એક જ માંગ કરે છે કે આ પ્રદૂષિત પાણી અહીંયા આવતું બંધ થાય. કારખાનાઓ દ્વારા આ પાણી ક્યાંક ને ક્યાંક છોડવામાં આવે છે તો ગુજરાત પ્રદૂષણ બોર્ડ આમાં કડક પગલાં લે. કારખાનાઓ દ્વારા છોડવામાં આવે છે તે કારખાનાઓ ઉપર તો આ જમીનને ખાસ કરીને નુકસાન કરે છે અને ખાસ કરીને અહીંયા ગંદુ પાણી અને વાસ એટલી બધી ખરાબ આવે છે કે અહીંથી નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. સુરતમાં માર્બલના ધંધામાં નફાની લાલચે ઠગાઈ આચરવામાં આવી હતી. નફાની લાલચે રૂપિયા 20.50 લાખની ઠગાઈ કરવામાં આવી. ગોડાદરાની મહિલા ફેશન ડિઝાઇનર તથા બે વ્યક્તિ સાથે ઠગાઈ કરાઈ હતી. ધંધામાં રોકાણ કરવાના બહાને નાણાં પડાવવામાં આવ્યા હતા ત્યારે ઠગાઈ કરનાર શેખર શર્મા સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી. સુરતમાં છઠ પૂજાની ઉજવણી કરાઈ છે. ત્યારે સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ પૂજા. ત્યારે પર્વનો ઉત્તર ભારતીયોમાં ઘણો મહિમા છે. છઠ પૂજાની આજે ઉજવણી કરવામાં આવી. ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી જયકાર કરવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી. ઉત્તર ભારતના લોકોમાં છઠ પૂજાનું અનેરું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે કે આ છઠ પૂજા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા. પર્વનો ઉત્તર ભારતીયોમાં ઘણો મહિમા છે. ત્યારે ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરીને જયકારો કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. ત્યારે અનેક જગ્યાએ છઠ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.